હાલો સરપંચ સાહેબ. કોણ? એ જગો બોલું જગો. બોલો ને જગાભાઈ. અરે મારે અહીંયા બાજવાન થઈ ગયું છે. બાજવાન થઈ ગઈ, એમાં મને થોડો ફોન કરવાનો છે. અરે પણ મેં પ્રપોઝ કર્યું હતું તો મને ના પાડી યાર. હવે હાવેડો લઈને વાહે દોડી. હવે તમે કઈ કરો ગામડાના સરપંચ છો તો કઈ. પણ કોની યાર હું થયું પેલા ઈ તો બોલો, સીધું પ્રપોઝ ની વાતું કરો. અરે અહીંયા બાજુવાળા સીમા નથી રહેતા. કોણ સીમા? હવે સીમા આવે, તમે ઓળખો હો. હવે તમે નહોતા આવ્યા. હવે વોટનું હા એનું શું હે તો? અરે મેં એને પ્રપોઝ કરીને તો મારી વાય હાવેડો લઈને દોરી યાર. હવે તમે કઈક સેટિંગ બેટિંગ કરાવો ને. તો ભાઈ તમારા કરતા 20 વર્ષ મોટી છે એને પ્રપોઝ કરવા જાવ તો ઓલી મારવા જ દોડે ને. તમે કરાવો કે નહીં? તમે સરપંચો ગામ. હું આવી ભાઈ તમારી. તમે ગઈ વખતે ચૂંટણીમાં કીધું તું તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહેજો, હું હરખા કરી દે. તો કરો તો કોકની તમે હરી કરવા જાવ બાયું ની તો ઓલી મારવાની જ છે. કઈ હું થોડો એમાં પડું તમારી ભેગો? હું થોડો જ આપાટું ખાવ. પણ હું હારો માણસ હું ને, હું રાખીશ ને. આપણે હથેળીમાં રાખીશ. તમે કઈક પેલા કઈ વાત તો લાવો. પણ હથેળીમાં રાખવા વાળી ની ક્યાં કરે? હવે હમણાં મારા કઈક બોલાઈ જાય. જગાભાઈ મોઢામાંથી ન બોલવાનું. ઓલી 20 વર્ષ મોટી એ માસીની ઉંમર થઈ તમારી એની. એ ભાઈ એ શું બોલાઈ જાય ને ક્યાં કરો તમે? સરપંચ એક તો મેં બનાવ્યા બરોબર, અને 35 જણાના વોટ તમારા જોતા હોય તો મારું કામ કરો. ભાઈ તમારા 35 જણાના વોટ મારે જોતા નથી ને. સીમા આરે મારે પેલા ચૂંટણી પેલા ઝઘડો થયેલો એટલે હું આવું નહીં આવું ત્યાં. તો તમે નહીં કરાવો કાંઈ? હું કાંઈ નહીં કરાવું ભાઈ. હું એમાં પડી છે નહીં. આની પેલા મારે બાજવાનું થઈ ગયું હતું ને. સીમા આરે મેં લગ્ન હાટું જ પૂછ્યું હતું એને ચૂંટણી પેલા. એટલે તમે સરપંચ થઈને તમે આવું કરો છો? સરપંચ બન્યા પેલાની વાત છે, 1 અઠવાડિયા પેલાની. હા તો હવે તો તમે સરપંચ બની ગયા ને, તો તમે પગલું લઈ લ્યો પાછળ. એની પાસે મારા મેસેજ પડ્યા છે કે હું સરપંચ બનીને તને હાચવી છે એમાં. એટલે ઓલી ડોઈ મારા ઉપર કેસ ઠોકી દે.